કાજલના કપડાં તૂટી ગયા છે. કાજલ, મધુ તું હા બોલ, અહીંયા હું કામ આવવાનું થયું છે? બસ મારે તારી હારે વાત કરવી હતી, તને સમજાવી હતી. સબેન, સાચું કહું ને તો તું હવે મારા ભાઈને ભૂલી જા. ઈ તારા માટે સારું છે. મધુ, બીજી વાત કરવી હોય ને તો કરજે, તારા ભાઈની વાત ન કર. તું બેન છો કે દુશ્મન? તને ખબર પડવી જોઈએ કે તારો ભાઈ મારો મંગેતર હતો. હવે અમે જાણી જોઈને કે હગાઈ નથી તોડી. આ તો અમારા લેખમાં નહોતું ને હગાઈ તૂટી ગઈ છે. કાજલ, તારી હંધી એ વાત સાચી છે બેન, અને એ મારો ભાઈ જ છે, દુશ્મન નથી. અને તું પણ મારી બેનપણી જ છે ને બેન. જોશે ને તારા લગ્ન થઈ ગયા છે, અને આ લગ્ન કઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી બેન. હાથ હાથ ભાવનો પાર. આમાં તો હાથ હાથ જન્મ તમારે પૂરા કરવાના હું. અને તું અત્યારે તારું ઘર મૂકીને તું અહીંયા બેઠી કે ન સારું લાગે. હા શું કહું ને, તું તાર હારે પાછી જતી રહે. જો તું મને સલાહ દે માં, મારે શું કરવું છે ને એવું જોઈ લઈશ. મને જે વ્યક્તિ પસંદ ન હોય ત્યારે હું શું કામ રહું? પણ તમે મારી મજબૂરીમાં લગ્ન કર્યા હતા. રઘુની વાત સાંભળ્યા પછી હું તૂટી ગઈ હતી. મારી બાએ જેમ કીધું એમ મેં કરી નાખ્યું. પણ એનો મતલબ એવો નથી કે હવે પણ હું દબાઈને રહીશ. બેન, તું અહીંયા છે ને તો રઘુ બિચારો ઉપાધિ કરે, દિને રાત તારી ચિંતા કરે છે. એને જ મને મોકલી કે જઈ ને તું કાજલને સમજાય કે એને હારે પાછી જાતી રહી. હું એ સમજાવું છું કાજલ બેટા, હારે પાછી જતી રહે. આ કેટલા દી તું પિયરમાં પડી રહી પણ નથી સમજતું. અને એમ લાગે છે એની માં એની દુશ્મન છે. માનું શું, તું રઘુને પ્રેમ કરતી હતી, રઘુ હારે જીવન જીવવાના તે સપના જોયા છે. પણ બેટા, જે સપના સાચા ના થઈ શકે, જેને સાકાર કરવા માટે આપણે ગમે એટલું બળ લગાવીએ પણ એ પૂરું ન પડે તો પછી એવા સપનાને તોડી નાખવા જ જરૂર બને છે બેટા. બેન, હવે છે ને લગ્ન પછી દીકરીઓનું ઘર એનું હારું જ કહેવાય. મને ખબર છે તારે અને મારા ભાઈને નાનપણના મેળ હતા, પણ એક જૂનું સપનું થઈ ગયું. તો એ બધું તું ભૂલી જા. અને જો તું આમના માયા રહી ને તો મારા ભાઈની ચિંતા વધતી જાય છે, અને એ દિવસે દિવસે વધારે બીમાર પડતો જાય છે. એટલે તું સમજ ને તો સારું છે બેન. તારા હારે પાછી જતી રહે તું. એ નહીં સાહેબ, મારી દીકરી ત્યારે ગાંડી અને ઘેલી થઈ ગઈ છે. અને નથી સમજાતું કે એના માવતર એને શું કહી ગયા છે. પણ કાજલ, અત્યારે તું જે પગલું ભરી રહી છે ને બેટા, એમાં એક નહીં બે નહીં 3 જિંદગી બરબાદ કરી રહી છે. એક બાજુ કેશવ તારી રાહ જોવે છે, બીજી બાજુ અહીંયા રઘુની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. અને ત્રીજી બાજુ તું, તારી જિંદગીનો કયો નિર્ણય તારે લેવાનો છે એ તું લઈ નથી શકતી. અને રઘુ હારે તારા આટલા જ લેખા જોખા હતા બેટા. સમજ, તું એક હારે 3 જિંદગી બરબાદ હું કામ કરી રહી છે? અને એના કરતા તારા મા બાપની આબરૂ તો જો બેન. તું હારે નહીં જા તો તારા મા બાપને એકલું જોયા જેવું. બસ કરો તમે બે હવે. એક વાત કેટલી વાર કરશો? તને મેં ના પાડી, તારે મારા ઘરે આવીને આ બધું કહેવાની કોઈ જરૂર નહોતી. અમારા બાને એટલું જ જોતું હતું કે કોઈ ઘરે આવીને કંઈક બોલે. બા, એક વાર નહીં ને 7 વાર તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું, રઘુને મારા મનમાંથી ને દિલમાંથી કોઈ કાઢી નહીં શકે. હું હારે નહીં જાવ એટલે નહીં જાવ. એટલે તું અમારી વાતને નહીં માન ને? નહીં માનું. હવે મારા દાદાજીને આ વાત કરવી જ પડશે. હવે હું દાદા પાસે જ જાઉં છું આ વાત કરવા. એવા તેને મધુ, હું રેવા દે મધુ. તમને તો મજા આવી હશે ને? આ વાતનું બતંગર થઈ ગયું છે હવે. કાજલ તું શું કરી રહી છે? મને સમજાતું નથી. મારે તને કેમ સમજાવું? દવા પાઈ દો મને. જીવ હાલતો હોય ને તો દવા ઘોડીને પાઈ દો, પણ આ સપના જોવાનું બંધ કરજો બા. કાજલ, આ કેટલા દાડા થઈ ગયા, મારી હારીમાંથી કાંઈ સમાચાર આવ્યા કે નહીં? મને તો લાગે છે કે એ લોકોને આપણી યારે કઈ વાત જ નહીં કરવી હોય. અમારા હાહુ તે ખાલી મોટી મોટી વાતો કરતા હતા. ક્યાં ગયા અત્યારે? આઈની દીકરીને સમજાવીને ઘેર નથી મોકલી શકતા, હારી નથી મોકલી શકતા. પાછી જવાબ કા નથી આપતા?
હું તમારી યારે વાત કરું છું. આ તમારી યારે કઈ વાત કરું ને તોય તમારે મને જવાબ તો આપવો ન હોય. પછી કહે કે તું કઈ બોલતો નથી. હવે હું ક્યાંથી બોલું? હા, મને છે ને હજી મારો મગજ ભરેલો છે. મન થાય છે કે છે ને આ કાજલને ન્યાથી ખેંચીને અહીંયા લઈને વહી આવું. ત્યારે એને ભાન પડશે ને એક રૂમમાં પૂર દઉં ને પછી ખબર પડશે એને. તારી હારી માંથી સમાચાર આવ્યા છે. હું આવ્યા તો કહેતા કાં નથી મને? કાજલના ભાઈએ કાજલને બહુ સમજાવી, પણ કાજલ સમજવા રાજી નથી. એને આપણા ઘરે પાછું નથી આવું. ખબર જ હતી મને. એના બાએ ગમે એટલે સમજાવવાની કોશિશ કરી હોય, પણ આ સમજે એવી જ નથી. જેવી રીતે ઈ મારો હાથ છોડાવીને ભાગી હતી ને એ ઉપરથી મને લાગી ગયું હતું કે આ ક્યારે પાછી નહીં આવે. મને તો થાય છે કે આ એની જિંદગી તો ખરાબ કરે છે, પણ મારી જિંદગી હું કામ ને ખરાબ કરતી હશે? જો બેટા, હવે એના મનને વાંચવું ને એ અઘરું છે. અને સાચું કહું ને તો જે માણસને આપણી ભેગું રહેવું ન હોય ને એને પરાયણે રાખવામાં કઈ મજા નથી. મારી વાત હાચી. આ પરાણે આપણે એને અહીંયા લાવી નથી, પણ જરાક તો વિચાર કરો. હા, કુટુંબ, પરિવાર, સમાજમાં કેવી વાતો થાય ગામમાં. આ વિચાર તો એને કરવાની જરૂર હતી. છોકરીની જાત છે, કાલ સવારે લોકો એની માટે શું વિચારશે એનો વિચાર તો એને કર્યો નહીં. એને તો એની આબરૂની નહીં પડી હોય એટલે નહીં વિચારતા હોય. હા, મને વિચાર આવે છે. કાલ સવારે મને કોઈ કહી જાય ને કે આની બાયડી હા એના હાહરિયામાં તેડવા ગયો તો ત્યાંથી પાછી વળી ગઈ. હા, એવો માણા કહેવાય તેની વહુને આ તેડીને નો આવી ગયો. એવું કોઈ ન કે. હવે આ વાતથી તો ખાલી આપણે એક જ અજાણ હતા, બાકી હંધાઈને આ વાતની ખબર હતી કે તારી બાયડીની હગાઈ થઈ ગઈ હતી, હક પણ થઈ ગયું હતું. હવે ઈ વાત ઈ લોકોએ આપણાથી છુપાવી એમાં આપણો શું વાત છે? વાંક આપણો નથી બા, વાંક ઈ લોકોનો છે. અને મેં મારા હાહુનો વાંક કઈ કાઢતો નથી. હા, ઈ તો સારું રીતે વર્તન કરે છે મારી હારે, પણ કાજલને મેં ક્યારે આવી નહોતી તારી. મેં નહોત ધારી. મને તો એમ હતું કે કાજલ આપણા ઘરની વહુ બનીને આવશે ને તો આ ઘરને સંભાળી લે, આપણા ખોડાની આબરૂને સંભાળી લે, મને સંભાળી લે, તને સંભાળી લે, કઈ જોવું જ નહીં પડે. પણ ઈ વાતમાં હું ખોટી નીકળી. હા, એની બાએ ટપાલ લખીને કેવું કેવું લખ્યું છે, કઈ રીતે વાત કરું તમે? નહીં કહી શકો તમે. મને ખબર છે આ રઘુની સામે બોલતી હતી કે મારે તારી હારે જ લગ્ન કરવા હતા. એનો ધણી સામો ઊભો છે, એ સાંભળી રહ્યો છે, છતાં એની સામે વાળા વ્યક્તિની વાત કરતી હતી. જરાક તો વિચાર કરો. એને શરમ હાવ નેવે મૂકી હતી. એને બીજું કોઈ દેખાતું નહોતું. આ રગલો કાલ એને જો લઈ જવા તૈયાર હોય ને તો એનું ઘર મેલીને અમારી હાહુને ખૂટી મેલીને ઘરમાંથી ભાગીને વહી જાય એમ છે. પણ ઓલો રગલો નહીં માનતો હોય. બાકી તો રગલો એકવાર માની ગયો ને તો સમજી લેજો એ મારી રાહ નહીં, કોઈની રાહ નહીં જોવે. કોઈને પૂછ્યા વગર ઘર મેલીને હાલતી થાય. મને એ નથી સમજાતું કે આ પ્રેમ આટલો બધો આંધળો છે કે જેને સમાજની કાંઈ પડી નથી, કુટુંબની કાંઈ પડી નથી, પરિવારની કાંઈ પડી નથી, આબરૂની કાંઈ પડી નથી. અરે માની લીધું કે ઈ એને પ્રેમ કરતી હતી, પણ પ્રેમનું નામ જ સમર્પણ છે, ત્યાગ છે, બલિદાન છે. અને સાચા અર્થમાં તો એને રઘુડાને ના પાડી દેવી જોઈએ અને આવી રીતે એની પાસે પાછું ન જવું જોઈએ. હા બા, પણ હું એટલું તમને જરૂર કહીશ કે ત્યાંથી ભાગીને જો રઘુડા હારે ભાગી જાય ને એ પહેલા આપણે કઈક કરવું જોઈએ. તમે વિચાર્યું છે? હા, મારી હાહુએ જે ચિઠ્ઠી મોકલી છે એનો વળતો જવાબ તો આપવો પડશે ને. છૂટા છેડાનું કીધું છે તારા હાહુએ. એની પહેલા આપણે જ કહી દઈએ ને. આ છૂટા છેડા આપણે જ આપી દઈએ. આ એની સોડીનો હું ભરોસો? અને ઈ ક્યાંથી આપણને છૂટા છેડાનું કહી શકે? અરે પણ આ વતલો રસ્તો નથી. ઉતાવળીએ ક્યારે આંબા ન પાકે અને ઉતાવળીએ નિર્ણય ન લેવાના હોય. બા, મેં વિચાર લીધું છે. મારે હવે કાજલ આજે ને એને કાલે નથી જોતું. હા, હું છૂટા છેડાના કાગળિયા તૈયાર કરું છું અને હું છે ને કાગળિયા ત્યાં સહી કરીને મોકલાવી દઈ. કહી દઈ કે આયો તમારી છોડી પાસે સહી કરાવી લેજો ને આજથી આપણા સંબંધ પૂરા. આ તમારો જે કઈ પણ સામાન છે ને એ ભરી જાજો ભરવો હોય તો, નકર ફેંકી દે બહાર નદીમાં. અરે પણ આટલો બધો ગુસ્સો હારો નથી.
જ્યારે માણસ ગુસ્સામાં હોય ને ત્યારે આડાઅવડા નિર્ણય લઈ લેતો હોય. તું પેલા શાંત થઈ જા. બા જરાક તો વિચાર કરો, મારી બાયડીની વાત થાય છે. તો મારા ઘરની વહુની વાત નથી થતી, મારા ઘરની લક્ષ્મીની વાત નથી થતી, ઈ તને નથી દેખાતું? આ બાપ વગરના ખોયડામાં મારે અત્યારે આ સમાજને હું જવાબ દેવો? તારી માં અત્યારે અંદર અંદર કેટલી પીસાય છે ઈ તને નથી દેખાતું? તું દેખાય છે, હું કેટલો હેરાન થાવ છું ઈ નથી દેખાતું તમને? સૂતા સડે તો એને આપી જ દેવાય. અરે પણ મારી વાત તો સાંભળ. લીંબુ હજી નાના નાના છે, હરખાઈ પાણી પાઈ તો મોટા થાય એવું છે, બાકી તો કઈ છે નહીં. દાદા તું અહીંયા અચાનક હા તમારું કામ પડ્યું એટલે આવી જ હવે. કેમ શું કામ પડ્યું? તમને ખબર હોય તો રઘુભાઈની હગાઈ થઈ હતી કાજલ હારે. હા હા જો કે એ છોકરીના બીજે લગ્ન થઈ ગયા છે, પણ એ રઘુભાઈને જીવતો જોયો તો એ છોકરી હારે જવાની ના પાડે છે, અને એવી જીદ લઈને બેસી ગઈ કે હું લગ્ન કરી તો રઘુ હારે જ કરે. અરે એવું થોડું હાલતા છે, એના લગ્ન થઈ ગયા છે બીજે, તો રઘુને હવે ભૂલી જવાનો હોય. એ તો વાત છે કાકા, સમજતી જ નથી. એકની બે નથી થતી કાજલ. અમે સમજાવી તો પડે જ ને, આ લગ્ન કઈ થોડા ઢીંગલા ઢીંગલી ના ખેલ છે. અત્યારે એ બે માણાને ઘરમાં કજિયા થઈ ગયા, પાદરથી પાછી વળી ગઈ ને તો તો મારે એના ઘરે જવું જ પડશે, સમજાવવી પડશે કે બેટા તારી હગાઈ થઈ ગઈ હતી, પછી એને વાવડ મોડા મળ્યા તો તારા લગ્ન થઈ ગયા છે, હવે થોડું આવું કરવાનું હોય. અને જો કે જે દિવસની રઘુભાઈને કાજલ મળી દાદા, એ દિવસના રઘુભાઈ ઉપાધિમાં જ ફરે છે, કાંઈક ને કાંઈક વાતની ચિંતા કર્યા જ કરે છે. નથી તો બરાબર ખાતા પીતા કાંઈ નહીં, બસ કાજલ કાજલ કરીને રેડા કરે છે. એ એની જગ્યાએ હાસો છે, એ વાત બરાબર છે, પણ કાજલ એની જગ્યાએ ખોટી છે. જે હતું એ ભવિષ્યનું સપનું જઈને ભૂલી જવાનું હોય. પણ કાકા આમ જોઈએ ને તો કાજલ એની જગ્યાએ સાચી જ છે ને. એને બિચારીને એમ હતું કે રઘુભાઈ આ દુનિયામાં જ નથી, એટલે એને બીજે લગ્ન કર્યા, એટલે એને આઘાત તો લાગે જ ને થોડો. આઘાત લાગે, હું સમજુ છું, પણ લગ્ન કરી લીધા એટલે પછી હવે એમાં બીજી કાંઈ વાત ન આવે. ખબર છે, હવે તમારથી સમજે ને તો તમે સમજાવો, પાંચ પછીથી એવું રહે, પણ હારે તો મોકલવી જ પડશે ને એને, બાકી બિચારા એના મા બાપનું નાક કપાહે આમાં. ને હારે તો મોકલવી જ પડશે. તું ઉપાધિ નહીં કર, હું એને જઈને સમજાવું છું કાજલને કે ભાઈ આ વસ્તુ ખોટી છે તારી. તો મને નથી લાગતું કાકા કે કાજલ એકની બે થાય એવું. એવું ના હોય, સમજી જાય. પણ શું છે કે હગાઈ એની હારી થઈ હતી એટલે એકદમ ભૂલી ન હોય કે હું સમજુ છું. સમજાવે સમજી જાય, છોકરા છે નાદાન છે, ભૂલ સમજાય જાય તો ઠીક છે. પણ હગાઈ થઈ હતી વાત સાચી છે. તમને ખબર છે કે બે પહેલાથી એકાબીજાને પ્રેમ કરે નાનપણથી, એટલે એમ તો કઈ ભૂલી ના હગે કાજલ એને. હવે તો ભગવાન જે કરે એ સારું. હા હવે જોઈએ છીએ આપણે. ચાલ ને હું સમજાવું છું શું થાય છે, બરાબર? હા જો આ કાજલ કાકાની વાત ને સમજે તો સારું જ છે. કાજલ, તે મને અત્યારે હું કામ અહીંયા બોલાવ્યો? બસ મારે એક જ વાત જાણવી છે, તું એ વાતનો જવાબ આપી દે ને, પછી હું તને નહીં રોકું. અરે પણ એવી રીતે કઈ વાત છે, બોલ ને. રઘુ, મારે સાચું કારણ જાણવું છે. તું મને મૂકીને હું કામ વયો ગયો? રાજી ખુશીથી હગાઈ કરી હતી, ઘરમાં લગ્નની વાત હાલવા માંડી હતી, એટલા હરખ હતા મને. મારા હાથમાં મહેંદી મુકાઈ ગઈ હતી, અને એવું તો હું હોઈ છું કે તારે અહીંયાથી જાવું પડ્યું. રઘુ, તને હું ન ગમતી હોત તો તારે પહેલા કહી દેવાનું હતું કે તું મને નથી ગમતી. પણ આજે તે કર્યું ને, મને બહુ વહમું લાગ્યું છે. મેં કર્યું? હે, આ તું કેવું બોલે છે? મેં કર્યું? અરે આ તો બધો ઉપજ વાળો કરે છે, અને તારે એ જાણવું છે ને કે હું હા એટલો સમય ક્યાં વયો ગયો તો? હે, તને ખબર છે ને કે હું આ બાજુના ગામમાં અલડીમાં
જમીન થઈને વાવવા રાખું છું હે તો ત્યાં મારે મોટો ઝઘડો થઈ ગયો તો કઈ વાતનો ઝઘડો? શું થયું તું? કઈ નહીં, થોડાક માર્ગની વાત હતી, એમાંથી મોટો ઝઘડો ઊભો થઈ ગયો અને મને માથાના ભાગે એને લાકડીનો માર માર્યો. મને 5 મહિના જામનગર દાખલ કર્યો હતો. રઘુ, તારા ઘરનાને તો ખબર હોવી પડે ને કે તું ક્યાં છો એમ. અમે 17 વાર પૂછવા ગયા, રઘુ ક્યાં છે, હું કરે છે, એનું ઠેકાણું આપો. અરે એને નહીં ગમતું હોય તો હું હગાએ તોડી નાખીશ. અરે વાત એવી નહોતી, તું હજી સમજી નથી. તને એટલે નહોતું કીધું કે જો તું આ મારા આવા સમાચાર સાંભળી અને ક્યાંક અવળું પગલું ભરી લેત તો. હા, બાકી મારો પ્રેમ ખોટો નહોતો. હા, રઘુ, પ્રેમ સાચો હતો કે ખોટો હોય તો નથી ખબર, પણ હજી થયું ને એ બહુ ખોટું થયું છે મારી હારે. મારે બિચારા નામની ચુંદડી ઓઢવી પડી, મંગળસૂત્ર પહેરવું પડ્યું, અને એકવાર ખબર પડી ગઈ હોત ને કે તારી હારે આવું કઈ થયું તો હું આખી જિંદગી રાહ જોવા તૈયાર હતી. આખી જિંદગી પરિવાર, આખી જિંદગી. ડોક્ટરે એવું કીધું તું તને ખબર છે હે કે આજીવન અને હારું નહીં થાય એમ કીધું તું. હા, એટલે પછી બીજો કઈ રસ્તો જ નહોતો. અને રહી વાત આપણા પ્રેમની, તો આપણો પ્રેમ હાસો હતો ને. હા, હાસા પ્રેમની કોઈ દી જીત નથી થતી. અરે હાસા પ્રેમનો તો હંમેશા ને હંમેશા ત્યાગ જ થાય છે. હા, હા, રાધા અને કૃષ્ણને જોઈ લે તું. કાજલ, હા, જો આજ મારી વાત માનવી જ પડશે. જેને એકવાર જેના નામનું મંગળસૂત્ર પહેર્યું હોય, જેના નામનો સિંદૂર પૂર્યો હોય ને, આખી જિંદગી એની હારે જ રહેવાનું હોય છે. રઘુ, તું મને ગમે એટલી સમજાવીશ પણ મને સમજવા નહીં આવે. માંડ મારા મનને વાળીને જીવતા હું શીખી ગઈ હતી ને તું પાછો આવ્યો. એક સમયે તું ન આવ્યો હોત તો હું જીવી લે, ઝેરના ઘૂંટડા પી લે. હવે હું નહીં. તો પછી હું વધારે તારે મને દુઃખી કરવો છે હે? વધારે ને વધારે દુઃખી કરવો છે ને? જો તું તારા હારે નહીં જાને તો પછી મારે જીવીને પછી કઈ કામ નથી. અને હા, જેટલો દૂર તારથી જાય એટલું તને સારું રહે. અત્યારે પાસે શું એટલે જ આવું છું છે ને, પણ ભગવાનને તો હું એ જ પ્રાર્થના કરતો હતો કે મને નહોતો કરવો હાજો. મને મારી નાખ્યો હોત ને તો સારું હતું. કાજલ, મારી વાત સમજતો કેમ નથી સમજતી? અને રહી વાત આપણા પ્રેમની, તો આપણો પ્રેમ તો અમર છે. કદાચ આ જન્મે આપણું મિલન નહીં હોય તો આવતો જન્મ હે? મારી વાત માને ને તું કાજલ. ઠીક છે રઘુ, માની તારી હંધી વાત. માની લીધું કે મારા નસીબમાં તું નહીં હોય. માની લીધું કે તું મને નહીં મળે. અને એટલું જરૂર કહીશ કે આ બહુમાં જે દગો દીધો તે વખતે બહુ